તો ગાઈસ કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે એલાઇટ મોશન ઓપન કરી લઈશું અને આ મિત્રો તમને ખાસ જણાવવાનું કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે। તો મિત્રો ખાસ કરીને વિડીયો ધ્યાનથી એન્ડ સુધી જોજો, કારણ કે તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે। તો મિત્રો પાસવર્ડ નાખ્યા બાદ તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ ગ્રુપ 1 ઓપન કરી લેવાનું રહેશે। તો આપણે ગ્રુપ 1 ઓપન કરી લેશું। મિત્રો ગ્રુપ 1 ઓપન કર્યા બાદ આપણે અહીંયા તમે જોઈ શકો છો પ્લસની નિશાની ઉપર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લેવાનું રહેશે। મિત્રો ગેલેરી ઓપન કર્યા બાદ આપણે હવે એક ફોટો સિલેક્ટ કરી લઈશું। તો ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનું રહેશે। ફોટો સિલેક્ટ કર્યા બાદ મિત્રો આપણે ફોટોને 3 ડોટ ઉપર ક્લિક કરી ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું। મિત્રો ત્યારબાદ આપણે ફોટોને આ રીતે કંઈક એન્ડ સુધી લેવાનો રહેશે। તો આપણે ફોટોને એન્ડ સુધી ખેંચી લેશું મિત્રો, અને ત્યારબાદ આપણે ફોટોને દબાઈ રાખવાનો રહેશે મિત્રો, અને ત્યારબાદ એને આ રીતે નીચે લઈ લેશું। તો મિત્રો અહીંયા આપણો ફોટો સેટ થઈ ગયો છે। તો મિત્રો અહીંયાથી આપણે થોડા બહાર નીકળી જશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા ફોટો સેટ થઈ ગયો છે। તો મિત્રો અહીંયા હવે આપણે એક ટેક્સ લેવાનો રહેશે। તો આપણે ટેક્સ લખવાનો, તો આપણે ટેક્સ લખી લઈશું। અહીંયા જોઈ શકો છો આપણે ટેક્સ લખી લઈશું। તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા ટેક્સ લખી લીધો છે। મિત્રો હવે આપણે ટેક્સને સેટ કરી લઈશું થોડોક। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણો ટેક્સ પણ સેટ થઈ ગયો છે। તો મિત્રો હવે અહીંયા આપણે ઇમોજીની પીએનજી લેવાની રહેશે। તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ આપણે ફોટો રૂમની ફાઇલમાં જવાનું રહેશે મિત્રો। તો આપણે અહીંયા ફોટોની ફાઇલમાં જઈ આપણે ઇમોજી લઈ લેશું। ત્યારબાદ એની સાઇઝ થોડી નાની કરી લેશું। ત્યારબાદ એને સેટ કરી લેશું। તો અહીંયા આપણી ઇમોજી પણ સેટ થઈ ગઈ છે। હવે આપણે જે રીતે ફોટોને એન્ડ સુધી લઈ સેટ કર્યો તો એ જ રીતે આપણે ઇમોજીને પણ એન્ડ સુધી લઈ સેટ કરી લેશું અને આ રીતે નીચે લઈ લેશું। તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણી ઇમોજી પણ સેટ થઈ ગઈ છે। તો મિત્રો હવે આપણે અહીંયા એક ક્લિપ વિડીયો લેવાનો છે। તો આપણે પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ ડાઉનલોડમાં જશું। ડાઉનલોડમાં જઈ આપણે ક્લિપ વિડીયો સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો અહીંયા આપણે ક્લિપ વિડીયો સિલેક્ટ કરી લેશું અને પ્લસની નિશાની પર ક્લિક કરી એડ કરી લેશું। ત્યારબાદ એને 3 ડોટ ઉપર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું અને બેન્ડિંગ ઓપેસિટીમાં જઈને આપણે એને લાઇટ કરી લેશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે ક્લિપ સેટ થઈ ગઈ છે। તો મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો કે ક્લિપ લોંગ છે કે ટૂંકી છે તે આપણે જોઈ લેવાનું રહેશે। તો મિત્રો અહીંયા ક્લિપ થોડી લાંબી છે તો આપણે એને કટ કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા આપણે ક્લિપને કટ કરી લીધી છે અને આપણે ક્લિપ સેટ થઈ ગઈ છે। તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો। તો તમે આ વિડીયો જોઈ લો। તો મિત્રો ફાઇનલી અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે। મિત્રો મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં। મિત્રો સપોર્ટ કરતા રહેજો।
આવા નવા મિત્રો આગળ પણ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો બેલના આઇકનને ઓલ પર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો હવે આપણે વિડીયો એક્સપોર્ટ કરી લઈએ અને મળશું ફરી આગળના નવા વિડીયોમાં.